રાજકોટ ત્રિકોણબાગ પાસે આવેલ ટાઇટન શોરૂમમાં ચોરીનો બનાવ, સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીનો નિવેદન। રાજકોટમાં ત્રિકોણબાગ પાસે આવેલ ટાઇટન શોરૂમમાં ચોરીનો બનાવ બન્યો છે। સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરીએ નિવેદન આપ્યું છે। અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ। ચોરી થઈ છે ત્રિકોણબાગ પાસે ટાઇટનના શોરૂમમાં ચોરી થઈ છે। ચોરી છે 70 લાખ આસપાસની ચોરી છે, જેમાં ટાઇટન કંપનીના અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળો 102 નંગ ચોરી થયેલ છે। તેમજ રોકડ 4 લાખ રૂપિયા આશરે ચોરી થયેલ છે। જે ચોરી સવારના 4:45થી લઈ અને 5:10 સુધીમાં ચોરી થયેલ છે। જે શોરૂમનું શટર ઊંચું કરી અને અંદર ઘૂસેલ છે, તેમજ બાકીના 4 માણસો 5 માણસો બહાર રેકી વોચ કરી રહ્યા હોય છે। સાહેબ, એફએસએલની મદદ લેવામાં આવી છે? એફએસએલની મદદ લેવામાં આવશે, ચાલુ જ છે। એફએસએલનું કામગીરી ચાલુ જ છે, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્પોટ વગેરે, તેમજ એક કેમેરાની પણ જે કબજે લેવાના છે એના આધારે તપાસ હાલમાં ચાલુ છે। સાહેબ, ટોટલ ઘડિયાળોની કિંમતને રોકડ બની 70 લાખ રૂપિયા આસપાસ। કેટલી ઘડિયાળો છે? 102 ઘડિયાળ છે કુલ, ટાઇટન કંપનીની અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળ। કેટલા લોકો હતા સીસીટીવીમાં 6 માણસ દેખાય છે, એમાં એક જ વ્યક્તિ અંદર ઘૂસી। સમયમાં આ લોકો અહીંયા આવ્યા? સવારે 4:45થી લઈ અને 5 ને 5 વાગે 20 મિનિટમાં શટર ઊંચું કરીને અંદર ગયા છે કે શટર ઊંચું કરેલું છે વચ્ચેના ભાગ।